સુરતના ચકચારી તેવા વરાછાને એસબીઆઈ બેંકમાં થયેલા 50 લાખ રૂપિયા લૂંટબાદ સચિન પોલીસ એલર્ટમાં આવી ગઈ હોય તેમ સચિન પોલીસે વેપારીઓ સાથે લોક દરબાર યોજ્યો હતો અને સુરક્ષા વધારવાની અપીલ પણ કરી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી લૂંટ અંગે સચિન પોલીસ સ્ટેશન દ્વારા આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। લોક દરબાર દરમિયાન ડીસીપી રાજેશ પરમારે સચિન વિસ્તારના તમામ વેપારીઓને અપીલ કરી હતી કે તેઓ તેમના મથકો અને દુકાનોમાં ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવે। તેમને સલાહ આપી હતી કે જો તેઓ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પછી ગતિવિધિ જુએ તો તાત્કાલિક સ્થાનિક સચિન પોલીસને જાણ કરે। તેમણે વેપારીઓને પણ સલાહ આપી હતી કે તેઓ તેમની દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર સુરક્ષિત અને ગુપ્ત જગ્યાએ રાખે જેથી કોઈ બહારના લોકો તેમની પાસે પહોંચી ન શકે। समाज અને વેપારીઓની સલામતી અંગે ઘણા મહત્વપૂર્ણ સૂચનો અને જાગૃતિના मुद्दा પણ શેર કરવામાં આવ્યા હતા। आज रोज सूरत शहर पुलिस द्वारा सचिन पुलिस स्टेशन में एक मीटिंग का आयोजन किया, जिसमें बैंक के सारे प्रतिनिधि और ज्वेलर्स को बुलाया गया। इसका उद्देश्य ये है कि ये सचिन विस्तार है, वो सूरत शहर के छटा हुआ विस्तार है। यहाँ से नेशनल हाईवे निकल रहा है, रेलवेज भी नज़दीक में, तो गुनहगार ये देखता है कि यहाँ से मुझे भागने में सही आसानी रहेगी, तो इस वजह से ये टारगेट में रहता है। तो ऐसे बनाव न बने, इसलिए प्रिवेंट करने के लिए आज मीटिंग रखी, जिसमें हमने उनको सूचना दी कि आप सीसीटीवी लगाइए। सीसीटीवी ऐसे लगाइए जो नंबर प्लेट रिकग्नाइजेशन कर सके और नाइट विजन वाले भी हो। और दूसरा ये भी कहा ज्वेलर्स को कि आपका अंदर का जो सीसीटीवी है उसमें अनऑथोराइज मूवमेंट हो रात को जब बंद करने के बाद तो अलर्ट आए, ऐसा भी एक ऐप होता है, तो वो भी आप डाउनलोड करें। ऐसा इंस्ट्रूमेंट है। जो डीवीआर रखते हो वो डीवीआर कहीं संभल के किसी को जल्दी से वो पता न कर सके, ऐसी जगह डीवीआर रखो। વરાછા લૂંટ બાદ સચિન પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હોય તેમ વેપારીઓ સાથે લોક દરબાર યોજી સુરક્ષા વધારવા પોલીસે અપીલ કરી હતી। સાથે સમાજ અને વેપારીઓની સલામતી અંગે ઘણા મહત્વપૂર્ણ સૂચનો અને જાગૃતિના મુદ્દા પણ શેર કરવામાં આવ્યા છે।